બહુ સુંદર વાત છે. યો માયયા સંતતયાનુવૃત્યા. મહાત્મ્ય આપણને ફ્રી બનાવે છે અને ત્યાર પછી અધિકાર આપણને ઓથેન્ટિક બનાવે છે, ઓથોરાઇઝ કરે છે. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા, પણ અધિકારનો અર્થ હક નથી. યાદ રાખજો, અધિકારનો અર્થ હક નથી, પણ અધિકારનો અર્થ છે યોગ્યતા. અધિકાર આખી દુનિયામાં તમે જ્યાં જશો ને ત્યાં બધા લોકોને એમ જ છે કે હું સાચો છું, હું સાચો છું, હું સાચો છું. બધાને એમ જ છે. લડાઈ શેની છે? તમે કોર્ટમાં ગયા છો કોઈ દિવસ? કોર્ટમાં જજો, જોવાની બહુ મજા આવશે. દરેક એમ જ કહેતો હોય હું તો સાચો જ છું. ધર્મ સર્વોપરી છે. ધર્મ એક જ એવું તત્વ છે કે જે આપણને માણસ બનાવે છે. યાદ રાખજો વાલા કુટુંબીજનો. બાકી સેક્યુલરિઝમના નામે આપણને બધાને ધર્મ વિહોણા બનાવવાની, ધર્મ નિરપેક્ષતાના નામે આપણને બધાને ધર્મ વિહોણા એટલે કે ધર્મ વગરના એટલે શું કહેવાય? તો કે પશુ. ધર્મ એક જ એવું તત્વ છે કે જે આપણને બધાને મનુષ્ય બનાવે છે. બાકી આપણને બધા પૂંછડીવાળા બનાવી દે છે. જેને સુંદર બનવું છે એને જીવનની અંદર ધર્મ અપનાવવો જોઈએ. જે પછી પોતાનો ધર્મ હોય તે દરેકે અપનાવવો. એ દરેકના પોતપોતાના કલ્યાણને માટે છે અને આખા જગતના કલ્યાણને માટે છે. બોલો ગોવર્ધન નાથ કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ધર્મ આપણને મનુષ્ય બનાવે છે, સુંદર બનાવે છે, પણ શ્રીમદ ભાગવતેથી આગળ વધીને આપણને બધાને ઓથેન્ટિક બનાવે છે, ઓથોરાઇઝ કરે છે.